એક્ટિવનેસ યા હિલચાલ લાવવા માટે લોકોની જિંદગી નીકળી જાય. અલગ અલગ મીડિયામાં જાય, બરાબર, મેડિટેશન કરે, યોગા કરે, બધું જાત જાતનું કરે, પણ થતું નથી. રેકીનું જો એક્વિપમેન્ટ આપવામાં આવે, પ્રેક્ટિકલ સિસ્ટમેટિક જો એને પ્રેક્ટિસ કરવામાં આવે, આઈ એમ ગેરંટેડ વિથિન 2 months એના કોઈને કોઈ ચક્રાસમાં હિલચાલ આવશે. ઇટ્સ અ ગેરંટી. પ્રોપર વેમાં જરૂર છે એને પ્રેક્ટિસ. સો એટલી બધી ઇફેક્ટિવ છે. સો આપણે કહી શકીએ કે ઇન્ડિયાનું ઓલ્ડ સાયન્સ અને દુનિયાની અંદર આ એક જ વસ્તુ એવી છે કે જેની અંદર અહીંયા બેસીને યા અહીંયા ઊભા રહીને ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં માણસ હોય એને ટ્રીટમેન્ટ આપી શકાય છે યા એને લાભ પહોંચાડી શકાય. બીજી કોઈ જેવી થેરાપી નથી. પેશન્ટને ડૉક્ટર પાસે જવું પડે યા ડૉક્ટરને પેશન્ટ પાસે આવવું. ઓકે, આ બે વસ્તુ છે. પણ રેકીની અંદર એ વસ્તુ જરૂરી નથી જે હું અત્યારે પ્રોવાઈડ કરી રહ્યો છું. ઓલ ઓવર વર્લ્ડમાં હું ટ્રીટમેન્ટ આપું છું. ઓકે, અને વિથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ બોથ બધા પ્રોબ્લેમ એક સાથે એક જ ટ્રીટમેન્ટમાં કવર થાય છે. ડાયગ્નોસિસ કરી છે, ખાલી 5 મિનિટનો સમય હોય છે. વિધાઉટ બોડી ટચ એના પ્રોબ્લેમ્સ કહી શકીએ છીએ. ઇવન કયા પ્રોબ્લેમ છે મેં શરૂઆતમાં કીધું કે કોઈ બી મેજર ઓર્ગનમાં પ્રોબ્લેમ સ્ટાર્ટઅપ થાય તો એ 1 વર્ષથી 3 વર્ષનો ડ્યુરેશન લાગે. સો એ કોઈ ઓર્ગન બગડવાની શરૂઆત થઈ તો બી હું અહીંયાથી કહી શકીએ. ઇટ્સ એનર્જી અને પ્રેક્ટિસ દરમિયાન આ વસ્તુ થઈ શકે. સો આ એક એવી વસ્તુ છે કે નોટ ઓનલી ફોર હેલ્થ, આપણા જીવનના દરેક સેગમેન્ટમાં એ કામ કરે છે. એનર્જીને પ્રોપર વેમાં આપણે એક્ટિવ કરી અને એસ્ટાબ્લિશ કરીએ છીએ બોડીને, તો દરેક સેગમેન્ટ ફિઝિકલ, સાયકોલોજીકલ, ઇકોનોમિકલ, રિલેશનશિપ યા વોટ એવર તમારા કોઈ બી સેગમેન્ટ હોય દરેકમાં પોઝિટિવ કામ કરશે. નેગેટિવ એકેમાં નહીં કરે, બિકોઝ રેકીની અંદર નેગેટિવ આવતું ઇટ્સ અ પ્યોરલી એનર્જી છે. અને આપણે એને કહી શકીએ કે ઇટ્સ અ પ્રાણ કે જેનાથી ટ્રીટમેન્ટ થાય છે અને લોકોને એને લાભ પહોંચાડી શકાય. ઇવન સ્પિરિચ્યુઅલ લેવલ પર બી તમારે જર્નીમાં આગળ વધવું હોય તો પણ એનો યુઝ કરી શકે. બિકોઝ મેં તમને કીધું ઇટ્સ અ ગેરંટેડ વિથિન 2 months તમારી બોડીની અંદર કોઈને કોઈ ચક્રાસમાં તમને હિલચાલ ખબર પડશે. અને માણસ પ્રેક્ટિસ કરે છે તો પ્રેક્ટિસની અંદર ખાલી 1 વીકની અંદર હું 1 વીક કહી રહ્યો છું, એ લોકોને Day 1 થી ચાલુ થઈ જાય. સ્ટ્રેસ લેવલથી લઈને જે સાયકોલોજીકલ ઇફેક્ટ છે એ બધી જ વસ્તુનો એમને ફરક પડવા માંગે છે. અને જ્યાં ડેલી બેઝ ઉપર રિપોર્ટિંગ્સ હોય છે એ લોકો આપે છે, ગૂગલમાં બી રિવ્યૂ નાખે. મારી પાસે ડેલી બેઝ ઉપરના પેશન્ટના અને સ્ટુડન્ટના બી રિપોર્ટિંગ હોય તો લોકો Day 1 થી ચાલુ થઈ જાય છે. આજે આપણે થોડોક ડેમો પણ કરશું. જસ્ટ હું 15 મિનિટનું ખાલી મેડિટેશન પ્રેક્ટિસ કરવાનું ભણવાનું શું કરવું પેશન્ટ પ્રેક્ટિસ કેવી કરવાની એક ક્વેશ્ચન આપણે આ પ્રશ્ન પછી લેવાનો પણ પહેલાં લઈએ. ટ્રીટમેન્ટ અને લર્નિંગ ઇઝ અ ડિફરન્ટ. ટ્રીટમેન્ટ જ્યારે કરવાની હોય છે તો જનરલી તમે જેવી રીતના દરેક ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર એની રીતના ચેકઅપ કરે, ભલે તમે બીજે બતાવીને આવ્યા હોય, રિપોર્ટ લઈને જાઓ તો બી એની સેટિસ્ફેક્શન માટે એની લેબમાં એ ટેસ્ટ કરાવશે, બરાબર. પછી એ આખું ડાયગ્નોસિસ કરીને તમને ટ્રીટમેન્ટ કરશે. સો રેકીની અંદર પણ સેમ વસ્તુ, તમારે એકવાર ચેકઅપ કરવું પડે. ચેકઅપ માટે 2 રસ્તા છે. આઈધર ફિઝિકલ આવવું, ફિઝિકલ આવશો તો ફક્ત 5 મિનિટમાં બેડ પર સુવાનું છે, વિધાઉટ બોડી ટચ તમારા જેટલા બી પ્રોબ્લેમ્સ આપણે કહી શકીશું. મતલબ ડાયગ્નોસિસ થાય કે તમે કેસ પેપરમાં કેટલા પ્રોબ્લેમ લખ્યા છે, એના સિવાય કેટલા પ્રોબ્લેમ્સ છે એ અહીંયાથી આપણે કહી દઈએ કન્સલ્ટિંગ કરી. જેટલા તમે કન્ફર્મ કરો છો કે હા આટલી વસ્તુ મને છે તો એ બધાની એક સાથે ટ્રીટમેન્ટ દરમિયાન પેશન્ટે કશું કરવાનું નથી.
ફરીથી રબ કરો. અહીંયાથી હાથ તમારે આ રીતના રાખવાના છે અને ધીરે 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 નજીક લાવવાના છે. જ્યાં તમને થોડું પ્રેશર લાગે ત્યાં સ્ટોપ કરો. ભેગા રાખવાના. ધીરે 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 નજીક લો. જ્યાં થોડું હલકું પ્રેશર લાગે બે હાથ વચ્ચે, મતલબ થોડું નજીક લઈ જવામાં તકલીફ જેવું લાગે ત્યાં સ્ટોપ કરો. બસ આવું જ ખાલી પકડી રાખો. સાધારણ મુવમેન્ટ લાગશે. બસ ready? ચાલે છે? ઓકે, લાગે ને? પકડી રાખો. આમને આમ રાખો. ઓકે, બે હાથની વચ્ચે કંઈક મુવમેન્ટ થતું એવું લાગે છે? ખાલી માથું હલાવીને કહી શકશો જેને લાગે લાગે છે? બે હાથની વચ્ચે જસ્ટ કંઈક મુવમેન્ટ થતું હોય. તમે આમ પ્રેસ કરવા જશો ને તો બળ પડશે થોડું. Right? આ જે વસ્તુ છે એ દેખાતું નથી કશું, બટ આપણી અત્યારે જે મેડિટેશન કર્યા પછી જે હાથ રબ કરી આજે કરી રહ્યા છે આપણે, તો એક એનર્જી બોલ છે. તમારા હાથમાં જે મુવમેન્ટ થઈ રહ્યો છે, ઓકે, જે પેલો બોલ પકડ્યો હોય અને બે સાઈડ તમારી જે હોય ને એમાં મુવમેન્ટ બોલ વચ્ચે ફરતો એવું લાગશે. રાઈટ? સો આ એક એનર્જી છે કે જેની તમને ફિલિંગ્સ લાગે છે. રાઈટ? તમે આમ નજીક લાવો ને તો પેલું ઇલાસ્ટિક હોય પેલું રબરનો બોલ એવું લાગશે. રેસ નહીં થાય. મુવમેન્ટ કરી દે કરીને હાથ બદલાઈ જાય. કેવું લાગ્યું તો? એવું લાગ્યું કે કૃષ્ણ भगवान बांसुरी बजा રહ્યા છે અને सीनरी जो बन जाती है कि वो गाय वगैरह वो सब घूम रहे हैं और छोटे छोटे फूल एक सीनरी नहीं हमारे सामने हाँ। आती कृष्ण भगवान की, वो ऐसा लगा बांसुरी बजा मुझे जो ऐसा लगा माइंड कैसा लग रहा माइंड बहुत है? रिलैक्स हो गया? रिलैक्स एंड बहुत अच्छे सराउंडिंग में आ गया ऐसा लगा. બંધ નથી થતા પણ એ ઓછા થતા હોય એવું લાગે. કમ્પેરેટિવલી જે વિચારો આવે છે એ સતત હું દરરોજ કરું છું 15 મિનિટ મેડિટેશન ડેલી મેડિટેશન કરું છું. તો વિચારો આવે છે એ તો હકીકત આઈ એક્સેપ્ટ આટલા વખત કર્યા પછી પણ અત્યારે કેવું લાગે? અને અત્યારે ઘણા ઓછા લાગે એમ. હું તમને પહેલા એ જ કીધું કે તમે અધર મેડિટેશન જે અત્યાર સુધી કર્યા છે અને અત્યારે અમે તમને 15 મિનિટ કીધું, પણ મારા મ્યુઝિક પ્લેયરમાં ખાલી 11 મિનિટ થઈ છે. ખાલી 11 મિનિટ છે. એ 15 મિનિટ તો પૂરી કરી જ નથી. આમને જે કહ્યું એ પણ વિચારો જે બરોબર પ્રકૃતિ જ આપણી હા. વિચારો કે એક્ઝેક્ટ મેડિટેશનમાં એવું કહે છે કે સજાગ અવસ્થામાં તમે વિચાર મુક્ત થાવ ને દેટ ઇઝ યોર રિયલ મેડિટેશન એવું સાંભળ્યું છે. અને 7 સપ્તરંગ આપણે દેખાય તે દેખાય. આ જે છે આમાંથી એક હાથમાંથી બીજા હાથમાં આપણે જે રેસ જાય ને હમ. એવું ફીલ થયું. હા, એટલે એ જે રેઝ નીકળે છે આપણે, હા. એકચ્યુઅલી ધીરે ધીરે તમે આમ પકડી રાખો ને તો તમારે બોલ ક્રિએટ થાય અને પછી તમારી જ આંખને ભલે તમે નથી શીખેલા પણ તમારી આંખના હિસાબે ગોલ કરશે. એટલે આમ જાણે કે હાથ કોઈ પકડી રાખે ને એટલે આમ સતત રિસન્ટલી એક મેડિટેશનમાં મને એક્સપિરિયન્સ થયો કે આર્ટોવિંગમાં અમારી જે ક્રિયા થાય ને ત્યાર પછી ક્રિયા પત્યા પછી 10 મિનિટ મેડિટેશન. તો ટીચરે ડિક્લેર કર્યું કે બધા મેડિટેશન છે જેને જેટલી વાર બેસે ને ઊભો થાય. મને ખબર નથી પડી, હું જ્યારે મેં આંખો ખોલી તો હોલમાં કોઈ જ નહોતું. કોઈ જ નહોતું. ખાલી મને ખબર જ નહીં પડી કે ધ્યાન આંખો વધારે. Very correct question. You are having so many people in this hall, but everybody is having some distance in their hand. It's very. Yes. Some are having big energy balls, some are having lesser energy ball. So which is better?
big energy is better, less energy ball is better. It is all of his mind. Depends on his mind. So if I am having bigger energy ball, then my mind is cool. Not necessary. Not necessary. Not necessary. Is not required. Any relationship, there is no relationship. Not required. કારણ કે રેકી એક એવી વસ્તુ છે ને એને કશું નડતું નથી